નમસ્કાર. ચાલો આજે એક એવા શબ્દની વાત કરીએ જે આપણે રોજ સાંભળીએ છીએ, રોજગાર. પણ શું આપણે ક્યારે ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે આ રોજગારનો સાચો અર્થ શું થાય છે? ચાલો આજે એ જ સમજવાની કોશિશ કરીએ. તો આપણી આખી વાતચીતનો આધાર આ લખાણ છે. આપણે આમાંથી જ રોજગારની વ્યાખ્યા અને તેની ખાસિયતોને સમજવાના છીએ. તો પછી સીધો સવાલ એ જ આવે કે રોજગાર એટલે શું? આપણે નોકરી કે જોબ જેવા શબ્દો તો વાપરીએ છીએ, પણ એનો ચોક્કસ મતલબ શું? ચાલો એને બરાબર વ્યાખ્યાયિત કરીએ. જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ તો રોજગાર એટલે એક એવી આર્થિક પ્રવૃત્તિ જેમાં કોઈ વ્યક્તિ બીજા કોઈ માટે કામ કરે અને એ કામના બદલામાં એને એક નક્કી કરેલો પગાર મળે છે. આ બધું એક કરાર મુજબ થાય છે. માની લો કે કોઈ શાળામાં શિક્ષક છે કે પછી કોઈ સરકારી ઓફિસમાં કામ કરે છે. આ બધા રોજગારના જ ઉદાહરણો છે. તો 3 વસ્તુઓ ખાસ યાદ રાખવા જેવી છે: નિશ્ચિત વેતન, કરાર અને માલિક દ્વારા સોંપાયેલું કામ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો ખાલી વ્યાખ્યા થઈ. રોજગારને જો ખરેખર સમજવો હોય તો એની 7 મુખ્ય લાક્ષણિકતાઓ જોવી પડે. એનાથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી કે કર્મચારીને મળે છે શું, એટલે કે મળતર અને બીજા લાભો. જુઓ, રોજગારમાં 2 મુખ્ય વસ્તુઓ મળે છે. એક તો છે નિયત વેતન, એટલે કે દર મહિને મળતો ફિક્સ પગાર. આ પગાર શારીરિક કે બૌદ્ધિક ગમે તે કામ માટે હોઈ શકે. અને બીજું એ સિવાયના લાભો, જેમ કે મેડિકલ અલાઉન્સ, પેન્શન વગેરે. આ બંને ભેગું થાય ત્યારે બને છે કર્મચારીનું કુલ વળતર. સારું, તો મળતરની વાત તો સમજાઈ ગઈ, પણ આ બધું ચાલે છે કયા આધારે? એના માટે આવે છે બીજો મુદ્દો, કરારના નિયમો. કારણ કે રોજગાર એટલે ખાલી કામ અને પગારનો સંબંધ નથી, એ તો નિયમોથી બંધાયેલો એક પાક્કો કરાર છે. તો આ કરારની આખી પ્રોસેસ કેવી હોય છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં તો કોઈપણ નોકરી માટે એક લાયકાત નક્કી કરવામાં આવે છે. બીજું, માલિક અને કર્મચારી બંને એકબીજા સાથે નિયમોથી બંધાય છે, જે કરારમાં લખેલા હોય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, કર્મચારીએ જે પણ કામ કરવાનું છે એ માલિકના તાબામાં એમના કયા મુજબ કરવાનું હોય છે. અને હા, આ કરારમાં બધું જ સ્પષ્ટપણે લખેલું હોય છે, જેમ કે કામના કલાકો કેટલા રહેશે, નિવૃત્તિ ક્યારે થશે અને રિટાયરમેન્ટ પછી શું લાભ મળશે. આ બધું જ એટલા માટે નક્કી હોય છે જેથી પછીથી કોઈ પણ જાતની ગેરસમજ કે વિવાદ ન થાય. બધું એકદમ ક્લિયર કટ. ઓકે, તો આપણે પૈસાની વાત કરી, નિયમોની વાત કરી. હવે આવીએ છેલ્લા અને સૌથી મૂળભૂત મુદ્દા પર કે કર્મચારીની ભૂમિકા શું છે, એમ્પ્લોય હોવાનો મતલબ શું છે. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. જો રોજગાર એ એક પરવશ પ્રવૃત્તિ છે. પરવશ એટલે કે ડિપેન્ડન્ટ. આનો મતલબ એ થયો કે કર્મચારી માલિક પર આધાર રાખે છે. એ પોતાની મરજીથી નિર્ણયો નથી લઈ શકતો. એને માલિક જે કામ સોંપે એ જ કરવાનું હોય છે. અને આ જ વસ્તુ છે જે નોકરીને ધંધાથી અલગ પાડે છે. દુકાનદાર કે કોઈ ફ્રીલાન્સર પોતાના માલિક પોતે હોય છે, જ્યારે નોકરીમાં એવું નથી હોતું. અને બીજી એક મોટી વાત, નોકરી કરવા માટે કેટલા પૈસાનું રોકાણ કરવું પડે? જવાબ છે 0. બિલકુલ નહીં. કોઈ જ મૂડી રોકાણ નહીં. ઓફિસ હોય, મશીનરી હોય કે કમ્પ્યુટર, બધો જ ખર્ચ માલિકનો હોય છે. કર્મચારીએ તો ફક્ત પોતાનો સમય, મહેનત અને આવડત જ આપવાની હોય છે. સારું, તો આપણે ઘણી બધી વાતો કરી. ચાલો ફટાફટ આખી ચર્ચાનો સાર શું છે એના પર એક નજર નાખી લઈએ. તો આપણે કહી શકીએ કે રોજગારનો આખો કોન્સેપ્ટ 4 મુખ્ય પાયા પર ટકેલો છે. પહેલું, નિશ્ચિત વેતન અને બીજા લાભ. બીજું, બધું જ કરાર અને નિયમોના આધારે ચાલે છે. ત્રીજું, કર્મચારી તરફથી કોઈ મૂડીરોકાણ હોતું નથી. અને ચોથું, આ એક પરવશ એટલે કે ડિપેન્ડન્ટ પ્રવૃત્તિ છે. આ 4 પિલર્સ ભેગા થાય ત્યારે રોજગાર બને છે. પણ હવે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. આજનો સમય જુઓ, ગિગ ઇકોનોમી, ફ્રીલાન્સિંગ, વર્ક ફ્રોમ હોમ બધું કેટલું બદલાઈ ગયું છે. કામના કલાકો, કામ કરવાની જગ્યા બધું જ ફ્લેક્સિબલ થઈ રહ્યું છે. તો સવાલ એ છે કે આવા બદલાતા સમયમાં રોજગારની આ જે પરંપરાગત વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ આપણે જોઈ, એ આજે પણ એટલી જ લાગુ પડે છે? આના પર વિચારવા જેવું ખરું ને?